અમદાવાદથી લંડન જતું આ પ્લેન અમદાવાદ એરપોર્ટ પરથી બપોરે 1:38 ટેક ઓફ થયું હતું અને માત્ર 2 જ મિનિટમાં ક્રેશ થઈ ગયું હતું. મેઘાણીનગર ઘોડા કેમ્પ નજીક આઈબીજી કમ્પાઉન્ડરમાં આ સમગ્ર ઘટના બની હતી, જેથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર વિમાનમાં કુલ 232 મુસાફરો અને 10 ક્રૂ મેમ્બર્સ હતા, જેમાં 1 કેનેડિયન નાગરિક, 52 બ્રિટનના નાગરિક અને બાકીના ભારતીય નાગરિક હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. અત્યાર સુધી લગભગ 25 થી 30 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલના તમામ ડોક્ટરોને ફરજ પર હાજર થવાના આદેશ અપાયા છે. આ સાથે જ ફાયર બ્રિગેડનો કાફલો, પોલીસ, એનડીઆરએફ અને બીએસએફ જવાનો દ્વારા બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ રહ્યા છે.